सिस्टम पार देंगे। નમસ્કાર, બીબીસી રાજસ્થાન ને વાગડનો ભાંજગડીઓ દેખવાવાળા સબ દર્શકોને સુભાષજી મહેતા ને હેમંત પાઠક રાયનો ખૂબ ખૂબ નમસ્કાર. ભાઈ, એક વિષય એવો લઈને આવ્યા અમે આજ ભાંજગડા બદલે એ વિષય એવો है કે આજની યુવા પેઢી માટે ખૂબ જ્યાદા ખતરો આવી ગયો ને સૌથી મોટો ખતરો તે આમ લોકો માટે આવી ગયો. આપણે દેખો, આપણે આ કાલે બહુ મોટો ખુલાસો થયો સુભાષજીને સાયબર ઠગી વાળો મામલો જે સામે આવ્યો એના બાદ તો મતલબ પૂરા ઇલાકામાં જે મતલબ ચર્ચાનો વિષય થઈ ગયો કે યાર આટલી મોટી ઠગી. પણ જે બીજા ઠગતે કે આપણે વિચાર करता था लेकिन बैंक कर्मी दिख रहे हैं. हाँ, बैंक में जो काम करें कि खाता खला इस दिख रहे ठग બેંકના અધિકારી ને જે પૂર્વ કર્મચારી અને ઈસ મળીને ને હોય ઠગા હાથે મળીને કામ કરી રહ્યા છે. 12 કરોડ ને ઠગી થઈ ને કેટલા 44 મોટા શહેર में તારે પાસે મતલબ આ વિચાર કરો કે પહેલે એક ટાઈમ હતો કે જામતાડા અને હરિયાણા ને પાસે પેલો કયું જગ્યાએ એ જે પૈસા આવતો તો ખૂબ ચાલતો તો અહીંયાનો નામ આવતો હતો કે ભાઈ આ થકી ખૂબ સાયબર ઠગી થાય ને ખૂબ લોકોને ઠગે. હવે જો આ વાંસવાડા અને ડુંગરપુરનું નામ બી જબરજસ્ત ફેમસ થઈ ગયું સાયબર ઠગી में. पहले काफी डूंगरपुर जिला में भी घणो माते આવી ठगी मालूम में गड़ी मोटका थाणो है आय पाय भी खूब लोग खूब युवा ने फंसी गए. पर अवड़े तो खूब मामला हमें आ गया है. करोड़ों में આવી જાય. मतलब मामला कोई लाखों में नहीं આવી જાય, करोड़ों में मामला આવી करोड़ों में. भाई આ एक तो एस्कॉर्ट सर्विस ने नाम थकी एने बाद में अलग अलग सुविधाएं अलवन नाम थकी आ शहर में मार्केट में लगाड़ो ने शेयर मार्केट में फर्जी कोइन कहिया कोइन आवे भला ही टपटो कोइन कही हां ई नहीं क्रिप्टो करेंसी नहीं पर खबर खबर आज मतलब आ देखो તમે કે 12 આ આઈનો જનજાતિ ક્ષેત્ર है એનો કોઈ જાગૃતતા તો હેસ નહીં ને આ જે ફસાવી લોકોને એમ કરી કે લાખો કરોડ રૂપિયા ફસાવી લીધા है. पर आम मतलब लोग भी तो बेवकूफ बनी जाए भी मोटी बात है क्या. હવે આજકાલ તો એક નવો સિસ્ટમ નીકળ્યું है ठगी કરવાનો. તમારે બેંક એકાઉન્ટ નો ડિટેલ આલવાની બી જરૂરત નહીં પડે. વોટ્સએપ માં તો તમને એક ફોટો મોકલેગા કોઈ બી ને એ ફોટો તમે ખોલી લીધું તો તમારી હેતી ડિટેલ जानकारी જે है એ सब પેલા બીજા ઠગા પાસે જાતી रहेगा ને પછી 1 સેકન્ડ में તમારું એકાઉન્ટ सब खाली જે બી આપણે જે મોબાઈલ ની આપણે જે પર્સનલ જાણકારી है એ सब वैसे ही दी वैसे ही की है. भाई आज જેટલા બી સોશિયલ મીડિયા એકાઉન્ટ માં તમે ફેસબુક है ना પેલો જેટલો બનાવો કે અહીંયા એની સુરક્ષાની જે પોલિસી है या સુરક્ષાનો જે તરીકા है એ તમને અપનાવવું ખૂબ જરૂરી છે. કેમ કે પબ્લિક એકાઉન્ટ તમે બનાવોगा ને એમાં अगर તમે સુરક્ષાની जानकारी नहीं रखोगा तो तुम्हारी सब व्यक्तिगत जानकारी एंड में है. मतलब होता है कि देखो अपने भाषा में हर कोई इंस्टाग्राम चलावे, हर कोई फेसबुक चलावे, हर कोई यूट्यूब चलावे, तो सब ने ईमेल आईडी है, फोन नंबर है, सब नाकोस पड़ा इनमें. तो ये हुआ सब हैक करे ने सब सीधे हैं. આપણે તો ખૂબ કાય તે ભાઈ આવડે તમે દેખી લો ડુંગરપુર में कम से कम આવડે આ 1 મહિના में कम से कम 7-8 केस આવી ગયા જેડ में આ ઠગ પકડના है. ठीक है, पर બે બાર આવે છે પેસની. हां ને આવડે આ મોટા ગામ ને ગડી में આવડે ઠગ પકડના. मतलब આ વિચાર કરો કે બાંસવાડા में ખેતર में મચાન બનાવીને પેલા જામતાડા પર थे આવડે પોલીસે પકડ્યો तो એને सूचना मिली कि यार यहाँ से ठगी हो रही है, वहां से ठगी हो रही है. पुलिस वाले निगरानी रखी तो खबर पड़ी कि नेटवर्क लोकेशन ने सब निकाल्યું तो હંપાતે वहां गया पुलिस वाला ने एकदम देखियो तो मतलब पेड़ा माते उनके बारे मचान बनावीने ने यहाँ बैठा है यहाँ बैठे बैठे ठगी. बड़े मेहमान जी मों को का आज सिम लिया में फर्जी सिम लिया में ते फर्जी सिम नहीं है हरते ला हरते मिल जाए. अरे यार आजकल हूँ है कि देखो पैसे नो दास है लोग. ठीक है, હવે તમે કેના બી ડોક્યુમેન્ટ લઈને જોગા તો તમને એને માથે એક ડોક્યુમેન્ટ માથે 5 કે 6 સિમ કે એવો કઈ મળવાની લો હે. હવે શું થાય કે લોગ આંડળી પિલ્લાડી આપણા ડોક્યુમેન્ટ નાખે એ બી આલ દે કે રજીસ્ટ્રેશન કરે फोटोकॉपी आल दे फोटोकॉपी आल दे ने रजिस्ट्रेशन करे तो रजिस्ट्रेशन में वो था कि डॉक्यूमेंट तो पब्लिक डोमेन में रहे से. सही बात है भाई तुम्हारा इंटरनेट में रहे. अब यहाँ करो कि पेला साइबर ठग है एने पूरो गिरो रहे. अच्छा तो गिरो थकी एने पूरी डिटेल મળી જાય ને મળી જાય એટલે એન પાસે હું એને જ હું જોઈએ એક તમારો આધાર કાર્ડ ને એક ફોટો જોઈએ जी जी બસ બીજું હું જોઈએ એન બલ એન તકે તમારે જોઈએ फोटो तो तुम्हारा का फेसबुक में कोई कोई कार्ड ले वो है. અરે પર इस तो फेसबुक में तो काट लेगा. हां इंस्टाग्राम से काट लेगा, के भी काट लेगा, के भी फोटो काट लेगा. भाई एक तो प्रोफाइल તમારી જે બી હે એને લોક કરીને રાખો તાકી તમારા ફોટો વગેરે કોઈ તમારે થકી ગયો જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે અને જે તમે હોય ફોલોઅર બનાવીને જાય કે એના માટે બી ધ્યાન રાખો. અનશન લોગ આજકાલ હું કે જે એવો દેખાય કે એવો રહેતો નથી. ઘણી બધા કે કઈ સહાયતા માંગે સહાયતા બીમાર हो गया ये तो कोई सहायता वही भी सब विश्वास करो बात नहीं ना. फोटो में तो लगाड़ेगा सलमान खान ना पेलो भाई केनो कहियो कौन है राम जाने केने खबर कोई खबर नहीं इनो ने. तो आप देखो जितने भी आपने मोबाइल यूज करी जा के लैपटॉप यूज करी जा के सोशल मीडिया यूज करी रहा हो लेकिन सावधानी बरतनी बहुत जरूरी है.
ने जितने भी ऑप्शन हुए इनमें के भी सिक्योरिटी इन्हें एक्सेप्ट जरूरत नहीं है ऐसे सिक्योरिटी हर परमिशन आपको हाँ। हमने परमिशन मांगी सर નહીં પરમિશન બી માંગે નહીં પરમિશન આલતા પહેલા તમારે હર ચીજનું ધ્યાન રાખવું પડે हाँ सही बात है પૂરું પરખો એને પ્રોફાઇલ માથે જો એને કેટલા ફ્રેન્ડ હે હું હે એનું હેતુ પેલું કરીને ને પછી पर તમારા મોબાઈલ જે જે જાય ને એ હર ચીજ રેકોર્ડ કરે રોકડ કરાવી તે હર ચીજ આપણા મોબાઈલ है ને ये તમારા કેમેરા ઓન દેખે सही। એ વાત હોણા તમને તમે હું વાત કરી એ બી સાંભળે હા ભાઈ તમે મોબાઈલમાં જે એપ્લિકેશન ડાઉનલોડ કરો હા। ને એ જેવી જે પરમિશન માંગે એલાઉ તે હા એલાવ કરવા બદલે તો એને મેં તમે કોન્ટેક્ટ બી એલાવ કરી મેલ્યું હે હા। કેમેરા એક્સેસ બી કરી મેલ્યું હે તમે એને માઇક બી Recording એક્સેસ mic કરી બી મેલ્યું કરી હે તમે એને તમારે જેટલા બી ડોક્યુમેન્ટ या मैं જેટલી ફાઇલે આ એ ગેલેરી ફાઇલે બી ગેલેરી વગેરે सब एक्सेस आली મેલ્યું હે हाँ તો પછી ઈ તે 24 ઘંટા તમારે નેટ ચાલુ રહેगा તો सब एक्सेस सब करेगा एक्सेस करेगा ને તમે જે પાસવર્ડ નાખોગા કયા ચીજનો યા તમારે એટીએમ નો કે કયો બી પાસવર્ડ सही નાખો बात है। ઓનલાઈન પેમેન્ટ કરવા પાસવર્ડ નાખોગા એ પાસવર્ડ भी मैं ये एक्सेस भी થાય शेयर थी जाए એ भी मैं सेव થઈ જાય तो बहुत बहुत जागरूक अपने अपना क्षेत्र में बहुत जागरूक થવાની જરૂરત है अब ઘણા કાંડ થયા ઘણા અમે આવી જાય તો हाँ। તમે सबने एक है कि जागरूक रहो ने આ ठगी जे ना તમે કઈ પડો ને કે ને આપણો बहुत વિશેષ ધ્યાન રાખો अच्छा આની ઠંગી में एक જે કામ થયું ને એ હજી ખતરનાક કામ है ને એને બારે में આનો લોકોને બતાડવું बहुत જરૂરી છે अच्छा આણમે હું થયું સુભાજી કે પેલો જે કર્મચારી હતો हाँ એને નવો જોઈન કર્યું તો ભાઈ બેંક में ખાતું ખોલાવવાનું ટાર્ગેટ હતું टारगेट वाले तो તો એણે શું કર્યું કે આપણે મળવા વાળાના દોસ્તાના નાનાડી પિલ્લાની ખાતું ખોલાવ્યા લેकिन હવે એને પહેલેથી ખાતા હતા हाँ सही बात તો है એણે કીધું ભાઈ અમારે તો ખાતું નથી રાખવું ને બંધ કરી દેવું बात है कर दो सही बात તો ઠીક है ભાઈ બંધ કરી દેંगे એમ કરીને એણે એટીએમ કાર્ડ ને પાસબુક ને सब લઈ લીધી दई लीजिए ને આ ખાતું બંધ કરાવે નહીં તો એ જે ખાતા હતા એનો ઉપયોગ કર્યો આણે हाँ ये ठगी में ना કે જે ઠગીનો પૈસો આવતો પેલો કયો હે ઠગ મેન हाँ ઈ ઠગીનો પૈસો જો નાખતો તો ઈ આણા अरे એકાઉન્ટમાં એને નાખતો તો દલાલે દુબઈ પૈસા મોકલી દીધા હા દુબઈ में ऐश કરી એને ને પછી આ પેલા બેંક મેનેજર ને એના હાથે મળીને ને ફરજી સાઈન ચેક કરીને ને પૈસા કાઢ લે कर लेता था તો આ જેટ હું એમ કહી રહ્યો કે ભાઈ તમારે બી બે तीन बैंक में अकाउंट होगा सही बात है ने તમે થઈ શકે એટલે એકાઉન્ટ યુઝ બી નહીં કરતો હોગા ઉપયોગ ન થતો હોગા ભાઈ તમારે 2 એકાઉન્ટ કે 3 એકાઉન્ટ કે એવા જ ઉપયોગ થતો सही હોગા बात है તો જે બીજી બેંક में फोकट में फर्जी एकाउंट खोलाવી મિલે યા જે ને કામ આવી રહે ઈ એકાઉન્ટ જઈને બંધ કરાવો એપ્લિકેશન આલીને તમારા હાથે એના એકાઉન્ટને ક્લોઝ કરાવો हाँ આ જેટલા ડેડ એકાઉન્ટ है કે આ सब फर्जीवाड़ा में काम આવે કોઈ બી ડેડ એકાઉન્ટ રહેવું નહીં જોઈએ અગર તમારે નામ થકી બેંક એકાઉન્ટ है તો તમારે એક એવું ઇન્ટરનેટ માથે એવો ઓપ્શન है કે એમાં તમે ચેક કરી શકો કે ભાઈ તમારા નામ થકી કેટલા બેંક એકાઉન્ટ ચાલી રહે તમારા નામ થકી કેટલી સીમે ચાલી રહી हाँ सही बात है है ને એ सब તમે ચેક કરી શકો અને પછી ગવર્મેન્ટની વેબસાઇટ है એના માથે જઈને ચેક કરીને તમે એને બંધ કરાવી શકો તો ઠગી તમે બચી જાઓ કઈ બચ્ચે यदि થઈ બી જાય તો સાયબર થાનો હોય या पुलिस थानो हाँ। હોય એ જેને બી શિકાયત કરી શકો તમે નહીં કરી બી શકો ને બીજું હું આણમે દિક્કત હોય તેમ સુભાજી આપે એકાઉન્ટ ખોલાવ્યું ને પછી તમે એનો ઉપયોગ નહીં કર્યો હવે મારા હાથે બી થયું આઈસીઆઈસીઆઈ બેંક में મારા એક દોસ્તની બોન હતી अच्छा તો એ માર્કેટિંગ મેનેજર બની તો ભૈયા ખોલવાના પડે ને આમ કરીને મેં કીધું ચલો હું તવીરે પુરાની વાત है हाँ તો ખોલવાડી દીધું એકાઉન્ટ હવે મારે સેલરી એકાઉન્ટ બીજા બેંક में हाँ, सही बात સેલરી મારે હેતી એણમી આવે हाँ ठीक है ने एक अकाउंट એવું હતું કે જેમાં મારે ગવર્મેન્ટ બેંક में अकाउंट હતું તો એમાં લોન ચાલી રહ્યો તો हाँ हाँ તો એ એકાઉન્ટ હતો પેલું એકાઉન્ટ કઈ કામ જ નહીં આવી રહ્યું वापस जाओ तो सही बात તો કરીબ સાલ 1.5 સાલ થઈ ગયું મેં એના એકાઉન્ટને યુઝ જ નહીં કર્યો ને એણે જે પૈસા નાખ્યા હતા એ એમને પડ્યા હતા सही बात है હવે 2 સાલ થઈ ગયા 3 સાલ થઈ ગયા 4 સાલ થઈ ગયા अच्छा 4 સાલ બાદ મેં હું જતો રહ્યો બહાર हाँ हाँ પછી હું પાછો આવ્યો ને મને યાર મારે એક બેંકની ડાયરી હોદવી હતી તો હું એ પુરાના કાગળ દીકરી હતો अच्छा તેણે મેં મને ઈ મળ્યું તારે મને યાદ આવ્યું કે यार મારે ત્યાં બેંક બે એકાउंट है अच्छा अच्छा હું ये सब कागज लेने बैंक में क्यों यार मेरे यार ये अकाउंट है मेरे को क्लोज करना है मैं कहा ठीक है आ क्लोज થઈ जाएगा તમે આ कर दो अभी मैं जाઈને क्लोज કરાવ્યું તારે જઈને મને શાંતિ हाँ પડી तब वगैरह क्रॉस तो जरूरी है હા ને જે પૈસા નાખ્યા હતા એ 1.5 ગુના મળ્યા નિષ્ક્રિય- એથી વ્યાજ થકી निष्क्रिय पड़े हुए હા લેकिन નિષ્ક્રિય એકાઉન્ટ તમારે ક્લોઝ કરાવવું જરૂરી છે जरूर है सही बात કેમ કે ચલો એના ટાઈમમાં તે એટલું જ નહીં હતું એટલું નહીં આપણે હતું, હા. લેकिन હવે તો આ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે सही बात है तो તો ये આણ में बहुत सावधानी रखनी जरूर હા है ને અચ્છા આણ में કાનૂન બી જે है ને હવે નવું બની ગયું છે સાયબર થાણા साइबर ને थाना હા તેણ में શું કરવું જોઈએ આપણને કે ભાઈ આપણે હરતે સાવધાની રાખે આદમી બસ જેને બી આથી ઠગી થાય ભાઈ સૌથી પહેલા તો એ બી આપણે પરિવારની વાત કરે મારા ત્યાં આમ થઈ ગયું है કે એને સંભાળવા જરૂર નહીં કેને બી થઈ થઈ થાય ગલતી થઈ જાય લેकिन આપણે આ પરિવારની વાત કરો પાસે જેને સમજદાર હોય લોકો એને વાત કરો પોલીસ સાથે લો સમજદાર વકીલની સાથે લો કે મારા જોડે આમ થઈ ગયું તો એને શું થઈ શકે તો જેટલું જલ્દી શિકાયત કરોગા એટલું એનું સમાધાન થઈ શકે થઈ શકે એ ઠગીને પૈસા भी पास मिल सके तो ये आज सब समझदार है लेकिन अलर्ट रहવું જરૂરી है सावधान रहવું જરૂરી बहुत जरूरी है क्योंकि આપણે શું થયું है
કે આપણે જે આ કેસ થયો એના કેસમાં એક બીજી વાત બી હજી સામે આવે કે ભાઈ જે માણે ઠગી કરી યા જે કર્યું એને બાદમાં શું થાય કે સાયબર થાણા में तो शिकायत मिलेगा तारे एक्सपर्ट थाएगा लेकिन જેના ડેડ એકાઉન્ટ है કે જેના નામ છે કે એકાઉન્ટ है એ પહેલે ફસે કેમ કે પૈસાનો લેનદેન તે એને એકાઉન્ટ થી થાય તો હવે બાપડાને કઈ ખબર જ નહીં કે અમારા એકાઉન્ટમાં શું થઈ રહ્યું છે ને કેસ એનન માથે દર્જ થાય હવે એનન પેશીએ કરવી પડેગા તો આ તમારા બદલે ખૂબ નુકસાન વાળી વાત સહી વાત સહી તો આના વાતને સમજો આપણા જેટલા બી ડેડ એકાઉન્ટ પતો કરો કે તમારે કી એકાઉન્ટ હે ને કેટલા ચાલી રહ્યા ને કેટલા કામ આવી રહ્યા કેટલા નહીં આવી રહ્યા જે નહીં કામ આવી રહ્યા એકાઉન્ટ એને બંધ કરાવો તાકી આ ઠગને કઈ મળે નહીં ને કેને બી તમારે ભરોસો ડોક્યુમેન્ટ આલો કેને તો ખૂબ ભરોસો એવો વ્યક્તિ રહે કે એને જ ડોક્યુમેન્ટ આલો हर केने डॉक्यूमेंट भी नहीं आल देव सही बात नहीं तो ये दुरुपयोग करेगा ने फोटोकॉपी ने एम करावा जाओगे तो वहां हूँ थाय घणी वखत के कोई खराब निकली गई फोटोकॉपी आधार कार्ड नी या એવું થઈ ગયું તો એ બી પાછી લઈ લો એને પાસે એને પાસે નહીં રાખવી નહીં તો એનો બી દુરુપયોગ થાય કેટલી કરી રહ્યો એ બી દેખો હા આપણે એક કરાવને બે મોકલી દો હા એ તમે કહો અગર मैं તમે જાઈ જાઓ ને ફોટોકોપી કરાવી જાઓ ને અગર ગલત નીકળી ગઈ ખરાબ નીકળી તો એક કાગળ બી લઈ લો એને પાસે સહી વાત એને પાસે નહીં મેળવો नहीं तो હું થાય કે એ પાસે કી ઉપયોગ થાય તમને કઈ ખબર જ નહીં પડે સહી વાત તો ભાઈ આ ખૂબ સાવધાની રાખવા વાળી વાત है ને આજકાલ આ વાંસવડા અને ડુંગરપુરના આણા જે વાગડ ક્ષેત્ર में ને જે આપણો પ્રતાપગઢ ને આંનાડીનું જે ક્ષેત્ર है એના પૂરા ક્ષેત્ર में આ ઠગી ખૂબ થઈ રહી है ખૂબ સાવધાની રાખો ને સૌથી મોટી વાત આ જે નવી પીढ़ी है જે युवा पीढ़ी है આની ગલત લાઈન में પડી ગઈ એક ઇઝી મની બદલે કે મતલબ કઈ કરવું નથી બેઠે બેઠે ફોન કરવા ને પૈસા આવી જતા લેકિન આગળ જઈને ભવિષ્ય કેટલું ખતરનાક है ને કેટલી જિંદગી ખરાબ થાય એ દેખી લો આવે આજે ઠગ પકડાઈ જાય એનાનું અગાડી શું ભવિષ્ય सही बात है ठीक है ने पुरानी तो आईपीसी में तो चलो ठगी की अलग धारा थी तो सजा कम थी लेकिन अब आ नवी जो भारतीय दंड संहिता आई है कि इनमें तो आने बदले खूब कठिन सजा है कठोर सजा तो હવે તમને ઈ પુરાનો વારો તમે વિચાર કરીને કરી જાઓगे કે શું મળેગા યાર જમાનત થઈ જાયગા એવું નક્કી કરો ને ખૂબ સાવધાની રાખો ને આ જે વિષય है એના વિષયમાં તો ખૂબ વિચાર કરો વધારે થકી વધારે લોકોને આ શેર કરો તાકી એને બી હું કહેવાય જાગૃત એને જે મળે ને અગર તમારે હાથે કોઈ આવો મામલો થયો હોય કઈ હોય અમારે જાણકારી આપવી હોય તમારો મોબાઈલ નંબર है 9414102499 9414102499 માટે તમે અમને સૂચના આપી શકો અમારે યુટ્યુબ ચેનલ બીબીસી રાજસ્થાન ઇન્સ્ટાગ્રામ પેજ है બીબીસી રાજસ્થાનનું ફેસબુક પેજ है એક્સ માટે है અહીંયા જઈને તમે આ સબ કાર્યક્રમ દેખી શકો ને વहाँ भी અમને કમેન્ટ કરીને તમે તમારા વિચાર બતાડી શકો તો અમે ફેરી આવો નવો ભાજગડો લઈને આવાંગા ફેરી કોઈ નવો વિષય લાવાંગા એના માટે ચર્ચા કરાંગા ને આપ सबने हाथे ફેરી સાવધાન કરવાની કોશિશ કરાંગા तब तक आलो अमन बेने इजाजत फेरी मिलेगा तब तक राम राम जय महादेव सोशल मीडिया है मतलब एक्स है फेसबुक है सब हमारे सब सोशल मीडिया प्लेटफॉर्म इंस्टाग्राम एक्स व्हाट्सएप फेसबुक सब माथे તમે જઈને ને આ કાર્યક્રમ દેખી શકો ને અમારા ચેનલને જે તમે સબસ્ક્રાઇબ કરો ફોલો કરો તો આવા નવા કાર્યક્રમ તમને હજી મળેગા ફેરી મળેગા આવો નવો ભાગેડો લઈને જે તમારે જિંદગી થકી જોડેલું હોય જે તમારી સમસ્યા થકી જોડેલું હોય ને એના માટે ફેરી સમાધાનની વાત કરેંગા તો ફેરી મળેગા તબ તક અમન બેને इजाजत आलो सबने राम राम जय महादेव जय महादेव सिस्टम पार देंगे